આ મંત્રના વિજ્ઞાનની અંદર ઉતરેલા છે અને એટલા માટે આ કાળની અંદર અને એ જે મહાત્માઓ છે કોઈ દિવસ બહાર આવતા નથી. જે મંત્રની અંદર છે એને બહારની દુનિયાની જરૂરત જ નથી. જેને મંત્ર મળી જાય છે ને એને બહારની દુનિયાની જરૂરત નથી. આ તો પ્રભુએ કૃપાએ કરીને આ જે આયોજન થઈ રહ્યું છે, આવા પર્યુષણ અને આવા મહામંત્ર યોગની શિબિરો એ જેના યોગમાં હોય, આ તમે એવા ભાગ્યશાળીઓ હશે આ કાળના જીવો. તે સિમંદર સ્વામીની કૃપા અહીં અત્યારે આ કાળમાં પણ થઈ રહી છે અને એનો તલસ્પર્શી એટલે કે તરત સ્પર્શ થાય એવી જાતનું આ પરિણામ છે. એ નાનો જીવ હોય, કાંઈ સમજ ન હોય, નવકાર મંત્ર આવડતો પણ ન હોય, એને પણ એ જ પરિણામ મળે ને પંડિત હોય એને પણ એ જ પરિણામ મળે. વિજ્ઞાનની ખાસિયત એ છે કે જે વિજ્ઞાનને જીવનમાં ઉતારે, એક પવિત્ર નિર્મળ જળ હોય, ગ્લાસમાં ભર્યું હોય, એ પંડિત પીએ કે એક નાનું બાળક પીએ, એનાથી કઈ પાણીનું પરિણામ બદલાય છે ભાઈ? નથી બદલાતું. એ રીતનું આ મહામંત્ર છે. બેઉને પરિણામ સરખું મળે. ફક્ત પરિણામ કેવું પ્રગટ કરવું ઈ મારા હાથમાં છે, એટલે કે જે પીનાર હોય એના હાથમાં છે. એ જ રીતે આ મંત્રની અંદર ભગવાન કહે છે, ભગવાન કઈ વારંવાર કહેતા ગયા. છેલ્લી 48 કલાકની જે ભગવાનની સરવાણી હતી, દેશના હતી. હા, ભગવાનની વાણીને શું કહેવાય છે ખબર છે? દેશના કહેવાય છે. ઉપદેશ નથી કહેવાતો, વ્યાખ્યાન નથી કહેવાતું, પ્રવચન નથી કહેવાતું. એનો રહસ્ય ખબર છે? એનું રહસ્ય ખબર છે? આચાર્ય હંમેશા ઉપદેશ આપે ને અરિયંત હંમેશા દેશના આપે. આટલો ફરક છે. આચાર્ય હંમેશા ઉપદેશ આપે અને